तो नगर में जोगी आया, यशोदा के घर आया, हो आके अलग जगाया। सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। भोलेनाथ 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 भोलेनाथ। नगर में जोगी आया, यशोदा के घर आया, हो आके अलग जगाया। अजब है तेरी माया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। भोलेनाथ 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 तेरे मेरे बीच में, तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, कैसा है ये बंधन अनजाना। मैंने नहीं जाना, तूने नहीं जाना, मैंने नहीं जाना, तूने नहीं जाना। तेरे मेरे बीच में, तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, कैसा है ये बंधन अनजाना। मैंने नहीं जाना, तूने नहीं जाना, मैंने नहीं जाना, तूने नहीं जाना। मैंने नहीं जाना, तूने नहीं जाना। ओ अंग बभूति गल मुंड माला से नाग लिपटायो, बाको तिलक बाल चंद्रमानंद घर अलक जगायो। ओ अंग बभूति गल मुंड माला से नाग लिपटायो, बाको तिलक बाल चंद्रमानंद घर अलक जगायो। नगर में जोगी आया, भेद कोई समझ न पाया, कि नंद घर अलग जगाया। सबसे बड़ा है तेरा नाम, तेरा नाम। भोलेनाथ 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 भोले भोलेनाथ।
શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે મિત્રો, અને શ્રાવણ મહિનો એટલે મિત્રો શિવની ભક્તિ, શિવની ઉપાસના, શિવના ભજનથી ગુંજતું હોય પૂરું ભારત. અને ત્યારે આ અદ્ભુત કમ્પોઝિશન, ખૂબ જ અદ્ભુત કમ્પોઝિશન છે મિત્રો, અને પૂરા ભારતમાં ગવાઈ રહ્યું છે. નગર મેં જોગી આયા, નંદ ઘેર અલખ જગાયા, સબસે બડા હે તેરા નામ, ભોલેનાથ ભોલેનાથ ભોલેનાથ. આવું સુંદર કમ્પોઝિશન મિત્રો આજે હું આપને શીખવાડવા જઈ રહ્યો છું. અને હંમેશા મારા ક્લાસોમાં મિત્રો હું ફિલ્મી સોંગ શીખવાડું છું, ફિલ્મી મ્યુઝિક પણ હું શીખવાડું છું મિત્રો. અને અત્યારે મને મોજ આવી ગઈ તો એક મેં ફિલ્મી સોંગ ગાયું જે ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયેલું આ ફિલ્મ એક દૂજે કે લીએ, અને એનું આ સોંગ મેં ગાયું વચ્ચે મને મોજ આવી ગઈ તો મેં ગાઈ નાખ્યું. તો મિત્રો મારી વિનંતી છે કે ફિલ્મી સોંગ પણ શીખો, વચ્ચે મ્યુઝિકમાં ફિલ્મી સોંગ વગાડશો, બહુ સુંદર લાગશે. તો ચલો આવી જાઓ હાર્મોનિયમ પર, હું તમને આ ભજન એક એક સ્વર, એક એક શબ્દ, આનો તાલ, આનો કયો રાગ છે, સર્વ બાબતો આપણે સમજાવવા જઈ રહ્યો છું. તો પધારો હાર્મોનિયમ પર. આપને હું વિનંતી કરું છું કે જો આ ભજન ગાવું હોય આપણે તો શક્ય ત્યાં સુધી નીચેનો સ્કેલ કરજો મિત્રો, કારણ કે તા સપ્તક ઉપર વધારે ગવાઈ રહ્યું છે. એટલે મારી વિનંતી છે મિત્રો, આને સ્કેલ પહેલી કાળી કરજો મિત્રો, બરાબર છે. અને પહેલી કાળીમાં સ્વરો કયા લેવાના છે જોઈ લો. સા રે ગ પ દ સા રે ગ રે સા ધ પ ગ રે સા, સા રે ગ પ ધ સા, અને ગ કોમળ કરવાનું છે મિત્રો, બરાબર છે. તો જો હવે સ્ક્રીન ઉપર લખ્યું છે નગર મેં જોગી આયા, યશોદા કે ઘર આયા, નગર મેં જોગી આયા. તો સીધું તા સપ્તક ઉપરથી છે મિત્રો, તો તા સપ્તક ઉપર તમારે ગાવાનું છે મિત્રો. તો નગર લખ્યું ત્યાં સાસા છે મિત્રો, નગર નગર, અને મેમાં રે લેજો. તા સપ્તક છે મિત્રો, યાદ રાખો તા સપ્તકમાં ગાવાનું છે. જોગી રેગ લેવાનું છે મિત્રો, રેગ જોગી આયા, આયામાં ગરેસા, આયા 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 ગરેસા. તો આ રીતે થયો આ ટુકડો. અને બીજો ટુકડો આવો નાવો જ છે મિત્રો. આ ચારે ચાર ટુકડા છે ને આ રીતે જ ગાવાના છે, બરાબર છે. આના આ સ્વર લઉં છું મિત્રો. યશોદા, તો ત્યાં સા સા સા, યશોદા યશોદા કે મારે ઘર ઘર આયા, યશોદા કે ઘર આયા. તો આ રીતે લેજો મિત્રો, થોડું સ્પીડમાં છે. આપ ધીમે ધીમે પહેલાં શીખો મિત્રો, ધીમે ધીમે એ શબ્દો અને એ સ્વરો અને એની સાથે આંગળી અને આપણો અવાજ બધું બેસી જાય એ રીતે પહેલાં ધીમે ધીમે પ્રેક્ટિસ કરો, અને પછી સ્પીડમાં ગાજો મિત્રો. પછી હો આ કે અલખ જગાયા, તો ઉપર પ્રમાણે જ છે મિત્રો. હો આ કે અલખ જગાયા, ઉપર પ્રમાણે તો મિત્રો. અને અજબ હે તેરી માયા, એ પણ એના જેવું જ છે, ઉપર જે ટુકડો હતો એવો જ. અજબ હે તેરી માયા, તો ઉપર જે સ્વરો લખ્યા એ રીતે નીચે સ્વરો તમે જાતે મિત્રો કાઢતા શીખો, જાતે ગાતા શીખો. હાર્મોનિયમને સાંભળવાનું, બે સુરું લાગતું હોય તો સ્વરો ફેરવી દો અને સૂરમાં લઈ આવો, બરાબર છે. અને પછી લખ્યું છે હો સબસે બડા હે તેરા નામ, બહુ સરસ જગ્યા છે મિત્રો. તો ગ ઉપર હાલાત છે મિત્રો. ઓ, તો તા સપ્તકનો કોમળ ગ. ઓ સબસે, ત્યાં ગ ગ ગ, બડા ત્યાં ગ ગ, હે હેમાં ગ, અને તેરા તેરામાં રેસા, નામ નામમાં ધપ, બરાબર છે. તો જો હવે હું આને ગાઉં છું. ઓ સબસે બડા હે તેરા નામ, અને પછી બીજી વાર બી લખ્યું છે તેરા નામ ધપ ગરેસા, અને પછી લખ્યું છે 3 વાર ભોલેનાથ ભોલેનાથ લખ્યું છે મિત્રો, એ જુઓ. તો પહેલી વાર ભોલે, એમાં સાસા, ભોલેનાથ નાથમાં રે, અને બીજી વાર લખ્યું છે ભોલે
એમાં રેપ ભોલે રેપ ના, અને ત્રીજી વાર ભોલે ના ભોલે ના, ત્રીજી વારમાં ગરેસા ગરેસા. હું ગાઉં છું જો મિત્રો, ભોલેનાથ ભોલેનાથ ભોલેનાથ. તો આ રીતે થયું છે, બરાબર છે. હવે આમાં કયો તાલ છે અને કયો રાગ છે એ બાબત હું આપને કરું. મિત્રો, આ શિવરનની રાગ છે. આમ તો ખૂબ જ સીધો રાગ છે, સારે ગ પદ સા સાધ પ ગ રે સા, અને કોમળ ગ લાગી રહ્યો છે. પરંતુ એવું નથી કે શિવરનની રાગ આટલો જ છે. શિવરનની રાગ પણ ખૂબ જ મધુર રાગ છે મિત્રો, કરુણ રાગ છે. આમ તો મુખ્ય કરુણતા બતાવી રહ્યો છે, પરંતુ આ મિશ્ર શિવરનની અંદર શુદ્ધ ગ, કોમળ ધ, દરેક પ્રકારના સ્વરો, તીવ્ર મ, શુદ્ધ મ, ની, કોમળની, દરેક સ્વરો આમાં લગાડી શકાય છે. આપણા ફિલ્મી સોંગોની અંદર મિશ્ર શિવરનની માં ખૂબ જ ફિલ્મી સોંગ છે મિત્રો. અને અહીંયા મેં એક ફિલ્મ સોંગ તો ગાયું હતું. તો હવે દર્શક મિત્રો અંતરો જોઈએ. તો અંતરામાં લખ્યું છે, હો અંગ ભભૂતિ ગલે મુંડ માલા. તો ક્યાંથી ચાલુ થયું? પથી. તો આ પ છે. ઓ અંગ, અંગમાં પદ અંગ, ભભૂતિ એમાં પ પ પ, ગલે ગલેમાં પ પ, મુંડ મુંડમાં ગલેમાં પ પ, અને મુંડમાં ધ પ, અને માલામાં પ પ. હું ધીમે ધીમે ગાઈને બતાવું છું મિત્રો. આ પ છે, આ ધ છે, આ પ અને આ ધ. તો ગાઉં છું ધીમે ધીમે ધીમે. જો ઓ અંગ ભભૂતિ ગલે મુંડ માલા. તો આ રીતે ટુકડો આ બન્યો. અને પછી લખ્યું છે શેષ નાગ લિપટાયો. તો એ જુઓ કેવી રીતે છે. શેષમાં પદ, શેષ પદ નાગ, એમાં પ પ, લિપટાયો લિપટાયો. બહુ સરસ છે. ગ લઈએ, કોમળ ગ લઈએ, સુંદર લાગી રહી છે મિત્રો. લિપટાયો પ પ પ ગ. અને પછી આગળ લખ્યું છે બાંકો તિલક ભાલચંદ્રમાં. તો એ ગ થી ચાલુ થી મિત્રો. બાંકો, બાંકો ગધ, બાંકો તિલક ભાલચંદ્રમાં. બધે ધ ધ ધ છે, બરાબર. આમ સીધું છે કમ્પોઝિશન, પણ તાર સપ્તકમાં ગાવાનું છે એટલે થોડી મુશ્કેલી પડે. આપને મેં વિનંતી કરી છે નીચે સ્કેલ કરજો મિત્રો. અને પછી લખ્યું છે નંદ ઘેર અલખ જગાયો. તો એ દરેક જગ્યાએ ધ ધ જ છે મિત્રો. જો નંદ ઘેર અલખ જગાયો. હવે બહુ અગત્યની બાબત કરી રહ્યો છું મિત્રો. મેં આગળ ક્લાસમાં ભણાવ્યું હતું, પણ આનું જે બંધારણ છે મિત્રો, આ ગીત, આ ભજનને ગાવાનું બંધારણ થોડું અલગ ટાઈપનું છે થોડુંક. તો બંધારણ સમજવા માટે મિત્રો એક સમજો કે આ જે બે લીટી છે, અંગ ભભૂતિ ગલે મુંડ માલા, શેષ નાગ લિપટાયો, બાકો તિલક ભાલચંદ્રમાં, નંદ ઘેર અલખ જગાયો. તો આ બે લીટીઓ છે, બરાબર. આ બંને લીટીઓને બે વાર ગાવાની છે. તો જ્યારે પહેલી વાર ગાઈએ મિત્રો ત્યારે પ ઉપર ઊભી રહેશે. પહેલી વાર આ બે લીટી ગાવશો તો એનો છેડો પ ઉપર છે, અને પછી બીજી વાર આ જે બે લીટી ગાવશો ને એનો છેડો સા ઉપર લઈ જવાનો છે. બસ આટલો જ ફરક છે. હું બંને લાઈન બે વખત ગાઉં છું, તમે જો કઈ રીતે ફરક પડે છે. ઓ અંગ ભભૂતિ ગલે મુંડ માલા, શેષ નાગ લિપટાયો, બાકો તિલક ભાલચંદ્રમાં, નંદ ઘેર અલખ જગાયો. તો જો જગાયો અહીંયા પ ઉપર ઉભું રહી ગયું. હવે પાછી આ જ લાઈન હું બીજી વાર ગાઉં છું. આ રીતે જ ગાવાની, ખાલી છેડો સુધારવાનો છે. ઓ અંગ ભભૂતિ ગલે મુંડ માલા, શેષ નાગ લિપટાયો, બાકો તિલક ભાલચંદ્રમાં, નંદ ઘેર અલખ જગાયો. તો જગાયો પહેલી વાર જગાયો ત્યારે પ, અને બીજી વાર આ ગાઈએ જગાયો ત્યારે પદ સા. બરાબર છે. અને પછી શું ગાવાનું? નગર મેં જોગી આયા, જે ઉપર આપણે મેં શીખવાડતું એ રીતે
છે. અને જે વચ્ચે મેં સુંદર ગીત ગાયું હતું એ ગીત હું બતાવું છું મિત્રો. તો કેવી રીતે ગાવાનું છે. तेरे मेरे बीच में, तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, कैसा है ये बंधन अनजाना, मैंने नहीं जाना तूने नहीं जाना, मैंने नहीं जाना तूने नहीं जाना. તો આ રીતે આ ગીત હતું મિત્રો. મેં આંગળી ચલાવી, આપ વિડીયો પોઝ કરીને આપણે જોઈ લેજો તો તમને આ ગીત પણ આવડી જશે. અને આ ફરમાઈશ લખજો કોમેન્ટ બોક્સ ઉપર કે શિવરંજનના ફિલ્મી સોંગ શીખવા હોય તો હું એ ક્લાસો આપીશ મિત્રો. તો આજે આ શ્રાવણ મહિના નિમિત્તે આપ જે અમારા દર્શક મિત્રો હાર્મોનિયમ પર ગાતા શીખી રહ્યા છે તેમના માટે આ ક્લાસ બનાવ્યો છે મિત્રો. ખૂબ જ સુંદર શિવનું ભજન છે. શ્રાવણ મહિનાના નાના મોટા પ્રોગ્રામમાં આપ મંદિરોમાં કે ઘેર ગાજો મિત્રો. કંઈ તકલીફ હોય તો કોમેન્ટ બોક્સ ઉપર લખજો. અમારી ચેનલ વિશે કંઈ સૂચન હોય તો કોમેન્ટ બોક્સ ઉપર લખજો. અને ફરમાઈશ પણ આપની કોમેન્ટ બોક્સ ઉપર લખજો મિત્રો. તો ચાલો હું અહીંયા આ ક્લાસ પૂરો કરી અને વિરમું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.